હેલો, ચંદુ બોલો છો? હા બોલો ને. આજે સોમન ઓફિસે આવ્યા છે કે? ના ભાભી, હજી સુધી તો નહીં આવ્યા. એમણે તમને કાંઈ કહ્યું છે ક્યાં જવાના હતા? ના, મને કંઈ નથી બોલ્યા. આમ તો એ કીધા વગર ક્યાં જતા નથી. એવું હોય તો એમને શોધવા જવું. ના ના, રહેવા દો. એ આવી જાય ત્યારે મને ફોન કરાવજો. હા ભાભી, હું એમને કહી દઈશ. બા, કીધા વગર ક્યાં જતો રહ્યો તો? તને આનો જરા પણ વિચાર નહીં આવ્યો? તારી બૈરી પ્રેગ્નન્ટ છે ને? આ કોણ છે? તમારો દીકરો જ મને અહીં લઈને આવ્યો છે, પૂછી લો. આવો. આ કોણ છે? હું દાયણ છું. દાયણ? પણ શાને માટે? હા? કેવો ભદ્દો સવાલ છે. દાયણ શું કલેક્ટરનું કામ કરે છે? હા, કોણ છે આ? તેઓ મારા સાસુ છે. હા, એટલે જ આવું ઊંધું જતું પૂછે છે. સોમન, તું કરવા શું માંગે છે? જો બાળકને કંઈ પણ થયું ને તો? અરે કાંઈ નહીં થાય. હું સરળતાથી ડિલિવરી કરાવું છું. કોઈને ખબર પણ નહીં પડે. મારી દીકરી વગર લગ્ને ગર્ભવતી નથી. હા તો શું? બાળકની ડિલિવરી જોવા લોકો ટિકિટ લઈને આવશે. સોમન, જો આ અહીં રહેશે ને તો હું મારી દીકરીને લઈને જતો રહીશ. ઠીક છે, તો જો એવું જ હોય તો તમે જઈ શકો છો. દીકરા, હવે વધુ વિચાર નહીં કર. ચાલ અમારી સાથે. પોતાના બાળકને ઊની આંચ આવે કોઈ માં સહન ન કરી શકે. અને તું તારી દીકરીને ચાકુ મરાવા લઈ જાય છે. મેં જેટલી ડિલિવરી કરાવી છે એમાં માળા અને બાળકને કાંઈ નથી થયું. ચાલ બેટા, આપણે જઈએ. બેટા, ક્યાં જાય છે? ચલો અહીંયાથી, અમે જઈએ છીએ. જાનકી, હાલ જાનકી.